નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે। તો તુલા રાશિના લોકો, તમારું તો ભાગ્ય જ ખુલી ગયું છે। હા મિત્રો, માતાની મહિમા તો અમૂલ્ય છે। બેટા, તમને 65 કરોડનું ખજાનો મળી જશે। હા, આજે સાંજના 5:25 બાદ તમારા જીવનમાં આશાની નવી કિરણ જાગશે। પરંતુ માતા લક્ષ્મીના સાચા ભક્તો, આ વિડિયો પર એક લાઇક કરો અને આપણા કમેન્ટમાં સચ્ચી આ સાથે જય માતા લક્ષ્મી પણ લખો। વિશ્વાસ રાખો મિત્રો, જીવનના બધા દુઃખ ચટકામાં દૂર થઈ જશે। હા મિત્રો, એક સાથે બે મોટા સુખ મળશે। મિલેશો, હું આજે અગ્નિના શપથ સાથે કહું છું કે હું ખોટું નહીં બોલીશ। આ ઘટના દરેક રીતે તમારા જીવનમાં થશે મિત્રો। સત્ય સાંભળીને હવે તમારી આંખોમાં આંસુ નહીં આવે તો પછી કહેજો, કારણ કે મિત્રો, હવે તમે રંગથી રાજા બનવાના છો। જી હા મિત્રો, આપણે બધાને જણાવી દઈએ કે તમે તમારા જીવનમાં સાચા આનંદનો કોઈ દિવસ હજુ સુધી ન જોઈ શક્યા છો। મિત્રો, જે લોકો પૈસા કમાય છે, તે બધો પૈસા અહીંથી ત્યાં જતો રહે છે। જીવનમાં દરરોજ સમસ્યાઓ જ સમસ્યાઓ છે। ભલે તમે કેટલું પણ મહેનત કરો, પરંતુ સફળતા તમને સારી રીતે હાથ આપી રહી નથી। જી હા મિત્રો, તમે તમારા જીવનમાં ક્યારેક પણ દિલથી ખુશ ન હોવ છો અને મિત્રો પણ તમને પરેશાન કરતા રહે છે। ઘણા લોકો તમને જલતા હોય છે અને તમને જોઈને જ નફરત કરે છે। મિત્રો, તમારી લાગણીઓની કોઈ કદર નથી અને તમારી મહેનતને કોઈ જોયું જ નથી। જેને તમે કહેવા માંગતા હો, લોકો તમારી વાતોનો મજાક ઉડાવી દે છે। તમારા જીવનમાં ઘણા એવા દિવસો આવ્યા છે જ્યારે તમે આંસુઓ સાથે એકલા બેઠા છો, પરંતુ એ સમયે તમે કોઈને પણ તમારા દિલની વાત નથી કહેતા। તેથી મિત્રો, માહિતી માટે અમે તમારે કહેવું છે। આજનો આ વિડિયો તમે સ્કીપ કર્યા વિના શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જરૂર જુઓ, કારણ કે ધનની દેવી માતા લક્ષ્મીજી તમારા જીવનને નરકથી સ્વર્ગ જેવી બનાવવા આવી રહી છે। તમારા ઘરે આજે સાંજના 5:02 બાદ, હા, માતા લક્ષ્મીજી તમારી તમામ મનોકામના પૂરી કરશે અને તમને 65 કરોડનો ખજાનો મળશે। પરંતુ આ વિડિયો માત્ર સચ્ચાઈથી જોવો અને જેમાં જે ઉપાય જણાવવામાં આવ્યા છે, તે તમારા જીવનમાં કેવી રીતે શુભતા લાવશે અને તમને કઈ વસ્તુઓમાં વધુ લાભ થશે, તે વિશે વિગતવાર માહિતી આપી છે। જો તમે આને સંપૂર્ણ રીતે જોઈ લેશો તો સારું, તો માલામાલ બનવામાં વધારે સમય લાગશે નહીં। જી હા, કારણ કે આ સમયે તમારા ઉપર તમામ દેવી દેવતાઓનો આશીર્વાદ છે। જી હા મિત્રો, આવો અમે તમને એક એક કરીને બધું જણાવી દઈએ જે તમારા માટે શ્રેષ્ઠ છે। તમારી કિસ્મત કેવી રીતે બદલાશે, તમારા સપના કેવી રીતે સાકાર થશે અને વિડિયોમાં દરમિયાન કેટલીક એવી ગુપ્ત બાબતો છે, જે જાણી લેવી બહુ જ જરૂરી છે। જી હા, તમને ગેરંટી છે કે તમે કરોડપતિ બનશો અને તમારા 10 પેઢીઓ પણ બેસીને ખાશે, તો તમારા જીવનમાં ધન અને દોલત ક્યારેય ઘટશે નહીં। કારણ કે મિત્રો, તમે દિલથી ખૂબ જ સારા ઇન્સાન છો। તમે ક્યારે પણ કોઈ વિશે બુરા વિચારો નહીં। તમે હંમેશા લોકોની મહેનતને મહત્વ આપતા રહેતા છો। લોકોને તમે હંમેશા સાથે લઈ ચાલતા છો। જે પણ તમારી સાથે રહે, તમે ક્યારેય તેમના વિશે બુરાઈઓ નથી વિચારતા અને ક્યારેય તેમને ખડકમાં ધક્કો આપવાનો વિચાર પણ નથી કરતા। પરંતુ મિત્રો, જે લોકો તમારી સાથે રહે છે, તે હંમેશા તમારી ભલાઈ વિશે નહીં, પરંતુ તમને નીચો બતાવવા માટે પ્રયત્નશીલ રહે છે। જ્યારે તેમને તમારી જરૂર હોય, ત્યારે જ તેઓ તમને યાદ કરે છે અને તમે તરત જ દોડીને જવા તૈયાર થઈ જાઓ છો। પરંતુ મિત્રો, જ્યારે તમારી વારે આવે છે ત્યારે ન તો તમારી સાથે કોઈ રહે છે અને ન તો તમારા બોલાવા પર કોઈ આવે છે। આ માટે તમે તમારા જીવનમાં જાઓ અને તમારા વિશે કોઈને દિલની વાત ન કહો, કારણ કે મિત્રો,
બધા લોકો તમારી વાતો જાણે છે અને પછી તમારી બુરાઈઓ કરવા લાગી જાય છે. તમારા વિરુદ્ધ કંઈક આવું કામ કરવાનું શરૂ થાય છે કે મિત્રો, તમે તમારા જીવનમાં ખૂબ જ ઉદાસ થઈ જાઓ છો અને એ કામમાં તમારું મન જ નહીં લાગે. એટલે અમે આજે આ વિડીયોમાં અમુક એવો લોકો વિશે વાત કરવાના છીએ, અમુક એવો કામ વિશે જાણકારી આપવાના છીએ, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને તમારા મિત્રોને જાણીને તમે મોટા મોટા મુશ્કેલીઓનો સામનો કરી શકો છો અને મોટા મોટા ઠગ લોકોથી દૂર થઈ જશો. અને આજનો વિડિયો તમે શરૂઆતથી અંત સુધી ચોક્કસ જ જુઓ. જો તમે તમારા જીવનમાં ઠગાઈથી બચવા માંગો છો તો તમારા જીવનમાં કુંડળીમાં લખાયેલા રેખાને જાણવા માંગતા છો, તો આજે આ વિડિયો પૂરો એકવાર સાચી શ્રદ્ધા સાથે જોઈ લો. ખાતરીથી કહું છું, જો તમારું જીવન ન બદલાય તો પછી કહેજો. કારણ કે મિત્રો, જે કોઈ મારા લખેલું પત્ર વાંચે છે અને જાણે છે, તેમના જીવનમાં ક્યારે કોઈ સંકટ આવતું નથી અને સંકટ આવવાને પહેલાં જ તે વ્યક્તિ સચેત થઈ જાય છે. અમે તમને કેટલાક સંકેત વિશે જણાવી રહ્યા છીએ, જેને જાણીને તમે તમારા જીવનમાં આવનારી કેટલીક ઘટનાઓથી પરિચિત થઈ શકો છો, જિંદગીમાં બચી શકીએ છીએ. એટલે હું આપને બધાને કહું છું કે અંતે કોણ અમાણસ છે જે આપણને નચાવી રહ્યો છે. આપના જીવનમાં કઈ મોટી ઘટના થવા પણ છે અને કઈ કઈ બાબતો કરવી જોઈએ જે આપને બચાવે 15 દિવસથી આગળ અને કઈ એવી બાબતો છે જેને કરવાથી આપને નુકસાન થશે. ચોખ્ખું એકલા બેસીને જ વિડિયો જુઓ, કારણ કે મિત્રો, આપણે જાણીએ છીએ કે આપ તમારા ઘરના સૌથી મહત્વના વ્યક્તિ છો. આપના વિશ્વાસ પર આપનું પૂરું પરિવાર બેસેલું છે. આપ આશા રાખી રહ્યા છો કે આપ કંઈક એવું કરો છો જેમાં આપનો પરિવાર એક દિવસ ખૂબ જ ખુશીઓ મનાવશું. તમારો પરિવાર પણ મોટી મોટી કારોમાં ફરશે. તમારો પરિવાર પણ સુખદ જીવન વિતાવશે અને સુખી સુખી જીવન જીવે છે. તમારો પરિવાર તમારાથી આશા રાખે છે કે આપણા દીકરા, અમારા ઘરનો મુખ્ય માણસ, કંઈક એવું કરશે કે જેના કારણે અમારું નામ ઊંચું થશે અને અમારા સપના પણ પૂરા થશે. જે લોકો અમને કદી સમજતા નથી, તેઓ પણ આ જોઈને ચકિત થઈ જશે. મિત્રો, અમે જાણીએ છીએ કે તમે ઘરના ખૂબ જ સહનશીલ વ્યક્તિ છો. તમારી અંદર એક અસામાન્ય શક્તિ છે, જે તમે બધા કામ કરી શકો છો કે જે તમે તમારા મનમાં નક્કી કરો છો, તે બધું પૂરી કર્યા પછી જ તમે છોડી દો છો. તમારા અંદર ભગવાને એવી શક્તિ આપી છે જે તમને કંઈક ખાસ બનાવે છે. ક્યારેક તમને લાગે છે કે આપણા અંદર એવો ગુણ છે જે ફક્ત આપણા અંદર જ છે, પરંતુ આપણા પરિવારના લોકોમાં નથી. કારણ કે દરેક પરિવારમાં અને દરેક ઘરમાં એક એવો વ્યક્તિ હોય છે, જે તે ઘરને શૂન્યથી લઈને કરોડોના માલિક સુધી લઈ જઈ શકે છે. અને તે વ્યક્તિ, મિત્રો, તમારું પોતાનું ઘર છે કે મુખ્ય માણસ તમે જ છો. તેથી અમે તમને બધાને જણાવી દઈએ કે આજે આ વિડિયો તમે એકલામાં જ જુઓ અને વિડિયોમાં જે તમને જણાવી રહ્યા છીએ તે માત્ર ધ્યાનથી સાંભળો અને આ જગ્યા પર તમે એકલામાં જઈને જુઓ. આજે સાંજે 352 પછી તમારી કુંડળીની રેખા તમારા મિત્રો કરોડપતિ બનાવવાની ઈચ્છા રાખે છે, પરંતુ જો તમે આ ભૂલ કરી દો તો આજે સાંજે પાવન પહેલાં જ તમારા જીવનમાં મોટું બવાડો થઈ જશે. તમને જીવનમાં વાતચીત હાથમાં નહીં લાગશે જે દેવી દેવતાઓની તરફથી તમને મળવાનું છે, કેમ કે ભગવાન માત્ર કર્મોને જ જોવે છે. ના, ભગવાન માનવને જોઈને જ ફળ આપે છે. અમને ખબર છે કે ભગવાન શનિદેવ મહારાજ કર્મફળના દેવતા છે. અમે બધા જાણીએ છીએ, મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ સ્વભાવથી લોકોના કર્મો જોઈને જ ફળ આપે. સાચી શ્રદ્ધા અને મનથી જઈને કહીએ કે ભગવાન, અમારે જીવનમાં કંઈક ભૂલ થઈ ગઈ છે, તો કૃપા કરીને અમને માફ કરશો. તો મિત્રો, ભગવાન માફ કરશો, પરંતુ ભગવાન મહારાજ એવા દેવતા છે જેમણે, મિત્રો, તેઓ ઓછા કાર્યોને જોઈને ફળ આપતા હોય છે. હું ક્યારે માણસને જોઈને ફળ નથી આપતો.
તેથી અમે તમને જણાવવા માંગીએ છીએ કે આજે સાંજે 3 વાગ્યા પહેલા અથવા 5 ભૂલ ન કરો, પછી જુઓ દેવદેવતાઓના ચમત્કાર, તમે માલામાલ થઈ જશો. લોકો તમને અભિનંદન આપશે, લોકો તમારા નામની પ્રશંસા કરશે, લોકો તમારા ઘરે આવીને તમારા માતાપિતા નામ ઈને તમારી પ્રશંસા કરશે. કારણ કે મિત્રો, વાત એવી છે કે જે લોકો આ જાણશે તેઓ આશ્ચર્યચકિત થઈ જશે. તેથી અમે આપ સૌને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આજે સૌથી પહેલા હનુમાન મહાવીર બજરંગ બલીની પૂજા કરો. સાચા ભક્તો કમેન્ટ બોક્સમાં જય સંકટ મોચન હનુમાન મહાવીર બજરંગ બલી લખજો, જેથી મિત્રો તમારા જીવનમાં જે પણ સંકટ આવે, સંકટ મોચન પવન પુત્ર હનુમાનજી તેનું ઉકેલાવે. મિત્રો, આપણે જાણીએ છીએ કે તમારી કિસ્મત ક્યારે ચમકે છે. બધા જ લોકો પોતાના જીવનમાં કિસ્મતનો ધન મેળવવા માગે છે. દરેકને આ વિચાર હોય છે કે ક્યારે અમારી કિસ્મત અમને સાથ આપશે, ક્યારે અમને અમારા જીવનમાં હકનો ધન મળશે અને ક્યારે અમારો સપનો પૂરો થશે, જેથી આપણે અમારા પરિવારને ખુશી આપી શકીએ. મિત્રો, આજે કાલયુગની દુનિયામાં બધા પોતાના સપનાઓને લઈને પરેશાન છે. અમે તમને કહીએ છીએ કે દરેક વ્યક્તિ કંઈક ન કંઈક કામ કરે છે, પરંતુ કેટલાકને સફળતા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે, તો કેટલાકને ઓછા મહેનત પર જ સારું પરિણામ મળે છે. જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ અથવા હોકરાને ક્યારે ભાગ્યનો સાથ મળે છે, તે એક સમય પર આધાર રાખે છે અને વ્યક્તિની લગ્ન રાશિ પર નિર્ભર કરે છે. આજની આ શ્રેષ્ઠ દુનિયામાં લોકો સફળતા માટે દિવસરાત મહેનત કરે છે, પણ ઈચ્છે છે કે તેમની મહેનત રંગ લાવે, માનવતા અને ધન મળવું જોઈએ, સમૃદ્ધિ મળે, તેવી તેમની મનોકામના પૂરી થાય અને જીવનમાં કંઈ પણ બાબતમાં કમી ન રહે. સાથે જ લોકો ઈચ્છે છે કે જીવનમાં કોઈ દુઃખ ન મળે અને દરેક પગલા પર ભાગ્ય સાથ આપે. આપણે ઘણીવાર આપણા આસપાસ એવા લોકોને જુએ છીએ જે જીવનભર કઠોર મહેનત કરે છે, છતાં તેમને જીવંત સંઘર્ષનો સામનો કરવો પડે છે અને નાના સપનાઓ પણ પૂરા કરી શકતા નથી. બીજી બાજુ, કેટલાક લોકો એવા છે જે મહેનત કર્યા છતાં પોતાના સપનાઓ અને ઈચ્છાઓને સરળતાથી પૂરા કરી લે છે. એવું લાગે છે કે ભગવાન પોતે જ તેમના માટે છે. બંને સ્થિતિઓમાં એક જ વસ્તુ છે જે જીવનમાં છે, સફળતા અથવા સફળતાની તરફ લઈ જતી હોય છે અને આ તેમની કુંડળીમાં નવગ્રહોની સ્થિતિનો પ્રભાવ હોય છે. આપણા જ્યોતિષ મુજબ કોઈ વ્યક્તિને સફળતા અથવા દુઃખ આપવામાં ગ્રહો મુખ્ય ભૂમિકા ભજવે છે. કુંડલીના કોઈ ભાવમાં કયો ગ્રહ હાજર છે, કયો ગ્રહ પ્રભાવ પાડે છે અને કયા ગ્રહ પર નજર રાખી છે, આ બધું જ જાતકને શુભ અને અશુભ ફળ આપવા માટે જવાબદાર છે. મિત્રો, કુંડલીમાં નવમ ભાવ ભાગ્યનો હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ 12 ભાવ જાતકને વિવિધ ફળ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ કુંડલીમાં નવમ ભાવ વ્યક્તિના ભાગ્ય વિશે વાત કરવામાં આવી રહી છે અને નવમ ભાવ ભાગ્ય વિશે ઘણું કહી શકે છે કેમ કે નવમ ભાવ ભાગ્યનો ભાવ હોય છે. તો નવમ ઘરમાં હાજર ગ્રહ અને આ ઘરને જોવા આવેલા ગ્રહ વ્યક્તિના ભાગ્યનો સમય દર્શાવે છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ભગવાન ઈદેવ મહારાજ ન્યાયના દેવતા છે. તેઓ ક્યારેય માનવના સ્વભાવને જોઈને ફળ નથી આપતા. ભગવાન ઈદેવ મહારાજ કર્મોના દેવતા છે, તેઓ માનવના રહ્યા છે લેનારા છો. જો તમે ભગવાન શનિદેવ મહારાજની આ પરીક્ષામાં સફળ થઈ ગયા, તો બેટા તમારી બગડેલ બનશે. તમે જે કંઈ ઈચ્છો છો અને બધું મળવા લાગશે. તેથી તમારા જીવનમાં હવેથી લઈને આગામી 72 કલાક સુધી કોઈ પણ ખોટું કામ ન કરો, જેમાં તમને લાગે કે આ કામ કરતા આપણા કર્મો પર કોટ પડશે, તે કામને છોડી દો. જો તમે તમારી ભલાઈ ઈચ્છો છો, કારણ કે મિત્રો, શનિદેવ મહારાજ ન્યાયના દેવતા છે. તેઓ ઊંચા અને નીચા નથી જોયા, સીધા તમારા કર્મને જોઈને તમને ફળ આપે છે, જેમને તમારી સાથે તેનો ફળ પણ મળે છે.
હવેથી લઈ આગામી 72 કલાકમાં એવું કોઈ કામ ન કરશો કે જે તમારા કર્મોમાં ખોટ લાવે. અને હા, જો તમે એવ મહારાજને પ્રસન્ન કરી શકો છો ઉપાયથી, તો જીવનમાં તમારે જે જોઈએ છે તે બધું મળી જશે. હા, એવ મહારાજ અને ભગવાન મહાવીર બજરંગબલી બંને તમારા કુંડલીમાં બેસી રહ્યા છે અને તેમના આશીર્વાદથી તમારી બગડી વસ્તુઓ બને છે. બંને દેવતાઓ તમારા પર પ્રસન્ન થઈને તમારા ઘેર પણ આવશે. તેથી આ બંને દેવતાઓની વાતને ધ્યાનમાં રાખજો. તમારા જીવનમાં તમારી ભલાઈ માટે જો તમે ઈચ્છતા હો તો આ બંને દેવદેવતાઓના લક્ષણો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. આ બંને દેવદેવતાઓ વિશેની સંકેતોને સમજવું જરૂરી છે જેમને અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તેમને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળો. જો તમે આવનારા બંનેને સારું કરવું અને તમારા સપના પૂર્ણ કરવા માંગતા હો તો હનુમાન મહાવીર બજરંગબલી અને શનિદેવના આ સંકેતોને ધ્યાનથી સાંભળવું. શનિવારનો દિવસ શનિદેવને ખૂબ જ પ્રિય છે. આ દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે અને તેમના માટે વ્રત રાખવામાં આવે છે. તે સનાતન શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે. માં કહેવાયું છે કે શનિદેવની શરણમાં રહેતા સાધકોને જીવનકાળમાં સારા સુખો મળે છે અને મરણ પછી મળે છે. તેથી શનિદેવને મોક્ષા પ્રદાતા તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવને પ્રદાતા તરીકેનું વરદાન ભગવાન શિવ દ્વારા મળ્યું છે. જ્યોતિષ પણ કુંડળીમાં અસુખ્ય ગ્રહોના પ્રભાવને ઓછું કરવા માટે ભગવાન શિવ અને શનિદેવની પૂજા કરવાની સલાહ આપે છે. જો તમે પણ શનિદેવને ખુશ કરીને તેમની કૃપા મેળવવા માંગતા હોવ છો તો શનિવારે પૂજાના સમયે આ ઉપાય કરો. શનિવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા પછી રોજના કામોથી ફાળવણી કરીને ગંગાજળ યુક્ત પાણીમાં નહાવું. ત્યારબાદ ગંગાજળમાં તલ ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો. આ ઉપાય કરતા શનિદેવ ખુશ થાય છે અને તેમની કૃપા સાધક પર વરસે છે. શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારે નહાવા અને ધ્યાન બાદ ગંગાજળમાં કાળા તલ ભેળવીને પીપલના વૃક્ષે અર્ઘ્ય આપવું. આ સમયે પીપલના વૃક્ષની 3 વાર પરિક્રમા કરવી અને ઓછામાં ઓછા 5 વાર ઉઠક બેસક કરવી. શનિદેવને તલ અને સરસોનો તેલથી અભિષેક કરવામાં આવે છે. તેથી શનિદેવને પ્રસન્ન કરવા માટે તલનો તેલ અથવા સરસો ઉપયોગ કરવો. તેલથી અભિષેક કરો. આ ઉપાય કરવાથી શનિનો દોષ ઓછો થઈ જાય છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જે લોકો સારા કર્મો કરે છે તેમને શુભ ફળ આપે છે અને જે લોકો બુરા કર્મો કરે છે તેમને દંડ આપે છે. આ માટે શનિવારે તમારી આર્થિક સ્થિતિ અનુસાર ચમચા, ચપલ, કાળા તલ, ઉડદની દાળ, હાથો, ટોપી વગેરેનું દાન કરો. મોક્ષ મેળવવા માટે શનિદેવનો આશીર્વાદ મેળવવા માટે શનિવારે નહાણ અને ધ્યાન કર્યા પછી શનિયંત્રની પૂજા કરો. હા દોસ્તો, આ તમામ ઉપાય તમે સચ્ચાઈથી કરશો તો ભગવાન શનિદેવ મહારાજ તમારી પાસે આવશે. તમે તમારા પર ખૂબ જ ખુશ થઈ જાય છે અને તમે તમારા જીવનમાં જે કંઈ પણ ઈચ્છો છો તે બધું ભગવાન શનિદેવ મહારાજ તરફથી તમને મળશે. કેમ કે દોસ્તો, આ કલિયુગ છે. અહીં તમારા કર્મોને જોવામાં આવે છે અને તે હો તો ઉપર જણાવેલા ઉપાયોને ધ્યાનપૂર્વક કરો. કારણ કે દોસ્તો, શનિદેવ મહારાજ એવા દેવી દેવતાઓમાંના એક છે જે ખૂબ જ ગુસ્સે ભરેલા છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં ભગવાન શનિદેવ મહારાજ જ્યારે પરિસ્થિતિ ખરાબ થાય છે ત્યારે જીવન બરબાદ થઈ જાય છે. જીવનમાં જે કંઈ પણ હોય છે તે પૈસા પણ ઉણપાઈ જાય છે. એક તરફથી પૈસા આવે છે, બીજી તરફથી સમસ્યાઓ આવી જાય છે. એક તરફ આનંદ આવે છે તો બીજી તરફ દુઃખનો સમય પણ આવી જાય છે. આ માટે મિત્રો, તમારા જીવનમાં ભગવાન શનિદેવ મહારાજના નામે કોઈ પણ એવું કામ ન કરવું જેનાથી તમારું જીવન કંઈક મોટી મુશ્કેલીમાં જવું પડે અને તે મુશ્કેલીનો કોઈ ઉકેલ ન મળે.
બીજું સંકેત છે કે બાલાજી મહારાજ કલિયુગના દેવતા ભગવાન શ્રી રામજીનો દોષ હનુમાનજી તમારા ઉપર ખૂબ જ ખુશ છે. આ સમયે તમે તમારા જીવનમાં જે કંઈ કરશો હનુમાનજીનો સાથ તમને મળશે. બાલાજી મહારાજ એવા દેવતા છે જેઓ માત્ર એક બેલપત્ર અને પાણી લઈને તમારી પાસે આવે છે અને તમારી મનગમતી વાત સચ્ચાઈથી બોલતા છે. મંગળવારના દિવસે તો તેઓ તમારી તમામ ઈચ્છાઓને પૂરી કરી દે છે. હનુમાન મહાવીર બજરંગ બલી એવા દેવતા છે જેઓ તમને દરેક મુશ્કેલીમાંથી બચાવે છે. તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ આવે ત્યારે, પરેશાની આવે ત્યારે આપણે સૌ સાથે મળીને સૌને મુક્તિ મળે. પ્રથમ જય શ્રી રામ. હનુમાન મહાવીર બજરંગ બલી જ નીકળતા છે કે હે પ્રભુ, આ સંકટમાંથી અમને બચાવજે. જી હા મિત્રો, તેથી આવીને આગામી 72 કલાકમાં હનુમાનજી મહારાજની તરફથી તમને ઘણા બધા સંકેતો મળશે. આ સંકેતોને સમજવું તમારા માટે અત્યંત જરૂરી છે. જો તમે આ સંકેતોને સમજતા નથી તો તમારા જીવનમાં મોટી દુર્ભાગ્યની ઘટના બની શકે છે, જેના સામે તમે કંઈ કરી શકતા નથી. કેમ કે મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે સંકટ મોચન હનુમાન મહાવીર બજરંગ બલી અમારા જીવનમાં સંકટને ટાળવા માટે આપણા પર આશીર્વાદ રાખે છે. કોઈ પણ મોટી દુખ્યાતી ન આવે એ માટે જો તમે તમારા જીવનમાં હનુમાનજીનું આશીર્વાદ હંમેશા મેળવવા માંગો છો તો તમે આ સરળ ઉપાયો અજમાવી શકો છો. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ ઉપાય ખૂબ જ સરળ છે અને જો તમે આમાંથી એક ઉપાય પણ અજમાવો તો તમારું જીવન સદા સમૃદ્ધ રહેશે. તમે તમારા જીવનમાં જે કંઈ ઈચ્છો છો હનુમાનજી તમને આપશે. હનુમાનજીનું આશીર્વાદ હંમેશા તમારા પર રહે એ માટે આ મહા ઉપાય વિશે જાણવું મહત્વપૂર્ણ છે. બે કિસ્મત સાથે નથી અને દરેક કામ ખરાબ થઈ રહ્યું છે તો મંગળવારના દિવસે આ સરળ ઉપાય કરો. હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ સંકટ મોચન હનુમાનજીને સમર્પિત છે. મંગળવારના દિવસે કરવામાં આવેલી પૂજા અને વ્રતથી ભગવાન પ્રસન્ન થાય છે અને જીવનના બધા દુઃખ, પીડા અને સંકટોને દૂર કરી દે છે. જ્યોતિષમાં પણ મંગળવારના દિવસને પૂજા માટે ખૂબ શુભ માનવામાં આવે છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજાના સાથે કેટલાક ઉપાયો કરવાનો હોય તો સંકટોથી મુક્તિ મળે છે અને બધા ખરાબ કામ બનવા લાગે છે. આ ખાસ ઉપાયો દ્વારા તમે હનુમાનજીને પણ પ્રસન્ન કરી શકો છો. મંગળવારે જોડાયેલા ઉપાયોને લઈને જાણો. નંબર 1. મંગળવારના દિવસે સવારે નહાવા પછી હનુમાન મંદિર જાઓ અને ભગવાનની સામે ઘીનું દીપક પ્રગટાવો. સાથે જ હનુમાનજીને ચોળા ચઢાવો, માળા પહેરાવો અને લાડુઓનો ભોગ લગાવો. પછી હનુમાન ચાળીસાનું પાઠ કરો. આ ઉપાય કરવાથી બજરંગ બલી પ્રસન્ન થાય છે અને માર્ગમાં આવતા તમામ અડચણોને જલ્દી દૂર કરે છે. અને નંબર 2. આર્થિક કષ્ટમાંથી મુક્તિ માટે મંગળવારના દિવસે વાંદરાઓને ગુડ, ચણા, મૂંગફળી કે કેળા ખવડાવો. જો આ વસ્તુઓ વાંદરાઓને ખવડાવવી શક્ય ન હોય તો તમે કોઈ ગરીબ કે જરૂરમંદને આ વસ્તુઓનું દાન કરી શકો છો. આ ઉપાય 11 મંગળવાર સુધી કર. હનુમાનજીની કૃપાથી જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ મળશે. સૌથી મહત્વપૂર્ણ ઉપાય હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારના સાંજે હનુમાનજીને કેવડાનું ઇત્ર અને ગુલાબની માળા અર્પણ કરો. મંગળવારના દિવસે જવના આટામાં કાળો તલ અને તેલ મિશ્રિત કરીને એક રોટલી બનાવો. આ રોટલીને તેલ અને ગૂળથી ચપડાવીને નજર લાગેલા વ્યક્તિ કે બાળકને 7 વખત વરકર ભેંસને ખવડાવો. આથી નજરનો પ્રભાવ તરત જ સમાપ્ત થઈ જાય છે અને હનુમાનજીનું આશીર્વાદ તેમના પર હંમેશા માટે રહે છે. હા, જો તમે આમાંના કોઈ એક પણ ઉપાયને સાચી શ્રદ્ધા સાથે તમારા જીવનમાં અપનાવો છો અને દરેક મંગળવારને કરો છો, તો જીવનમાં ક્યારેય મંગળવારના દિવસે માછલીનું સેવન નહીં કરો અને હનુમાનજીને પ્રસન્ન ન કરવા જેવું કોઈ કામ નહીં કરો, તો તમારા જીવનમાં જે કંઈ પણ છે, બાલાજી, તમે જિજ્ઞાસા રાખો, બધું હાથે આવી જશે.
મિત્રો કહે છે કે જો આપણે સચ્ચા દિલથી કોઈ વસ્તુને ઈચ્છીએ છીએ તો તે જલ્દી જ બની જાય છે. હનુમાનજી પણ એ જ રીતે છે. જો તમે સચ્ચા દિલથી તેમને તમારા જીવનમાં બોલાવો અને તેમના ઉપાયો કરો તો તમે મોટા મોટા સંકટોમાંથી મુક્તિ મેળવી શકો છો. મોટા મોટા પરેશાનીઓમાંથી બહાર નીકળી શકો છો. મોટા મોટા દુઃખોને તમારા જીવનમાંથી દૂર કરી શકો છો. તેથી બાલાજી મહારાજને હંમેશા પ્રસન્ન રાખો જેથી તમારું જીવન સારું બની શકે. સુરક્ષિત રહેવું છે તો મિત્રો, તમારા જ ગલી મોહલ્લામાં ઘણા એવા દુશ્મન છે જે તમને જોઈને ખૂબ જ જલતા છે. તેઓ તમારી સાથે રહેતા હોય છે, પરંતુ તમારા કર્મો અને ખુશીઓને જોઈને તેમના મનમાં બળતા રહે છે. જો તમે તમારા પરિવાર સાથે ખુશીથી જીવનનો આનંદ માણતા હો તો કેટલાક લોકો તમારા પીછે પડી જાય છે. ઘણા લોકો તમારા પર તંત્રિક ક્રિયા કરાવવામાં લાગતા હોય છે. ઘણા એવા લોકો છે જેમણે તમારી સાથે રહેવું પસંદ કર્યું છે, પરંતુ તેઓ તમને ગડ્ઢામાં ડૂબાડવા માંગે છે. પરંતુ ભગવાન બાલાજીની કૃપા એવી છે કે તે તમારું રક્ષણ કરે છે. મિત્રો, એ લોકો તમને કશું નથી આપતા, હંમેશા તમારા ઉપર તેમની કૃપા વરસાવતા રહે છે. અને જેમને તમે પાછળથી જોતા રહ્યા છો તેમના માટે કોહિન કરીને હનુમાનજી તમને સુરક્ષિત રાખે છે. તેથી હનુમાનજીને તમારા જીવનમાં ક્યારે પણ પરેશાન ન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે મિત્રો, તમે ખરેખર એકલાના વ્યક્તિ છો. ક્યારેક તમે એવી તેમ જ સ્થળોથી પસાર થાઓ છો જ્યાં તમને લાગે છે કે આ સ્થળ પર જોખમ છે. તમે એવી જગ્યા પર ગયા છો જ્યાં તમને લાગ્યું છે કે ત્યાં જવાનીથી તમારા જીવનમાં મોટી સમસ્યા આવી શકે. તમારા જીવનમાં તમે એકલા જ નીકળ્યા છો, જ્યાં તમને મિત્રોનો સાથ મળ્યો નથી, ન તો ઘરના પરિવારનો અને ન જ કોઈ સંબંધીઓનો. એવી જગ્યાઓથી તમે પસાર થયા છો જ્યાં ફક્ત તમારો વિશ્વાસ અને તમારો વિશ્વાસ જ તમારી સાથે રહ્યો છે. મિત્રો, તમારા વિશ્વાસ પાછળ હનુમાનજીનું આશીર્વાદ છે જે તમને એવા સ્થળેથી સલામત પાછા લાવ્યા છે. હા, બાલાજીની કૃપા તમારા ઉપર ખૂબ જ વધારે છે, તેથી તમારા જીવનને હળવામાં લેતા ન જાઓ. અને જો કોઈ મિત્ર તમને કંઈ કહે છે તો તમારા કર્મોને બગડવા દેવું નહીં, કેમ કે બાલાજીના આશીર્વાદ તમારા પર બહુ મોટી છે અને આશીર્વાદ આપનાર વ્યક્તિ પર પડે છે. જો કોઈ હનુમાનજીના આશીર્વાદનો ખોટો ઉપયોગ કરે છે તો જીવનમાં તે આશીર્વાદ ઉઠાવવામાં વધારે સમય ન લાગે. હવે મિત્રો, વાત કરીએ કે હવેથી લઈને આવતા 1 મહિનામાં તમારું જીવન કેવું રહેશે. તો સાંભળો, શરૂઆત તમારા માટે ઘણા આનંદ લેશે. જો તમે લગ્ન કરવા માંગતા હોય તો કુંભ રાશિના લોકોના જીવનમાં આ વર્ષે લગ્નની શહનાઈ જરૂર વાગશે. નોકરિયાત લોકોને અને વેપારીઓને ઘણા સારા પરિણામો.